સમાચાર વડોદરામાંથી મનપા સંચાલિત 31 સ્મશાનોનું ખાનગીકરણ કરતા વિરોધ। છાણી ગામના સ્મશાનનું ખાનગીકરણ, ગ્રામજનોમાં ભારે રોષ। છાણી ગામ બપોર સુધી બંધ રાખી સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો। પેટ્રોલ પંપ, દુકાનો, એકમો બપોર સુધી બંધ રખાયા। ગામના સ્મશાનના ખાનગીકરણ મુદ્દે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યું। અનેક રજૂઆતો છતાં સ્મશાનનું ખાનગીકરણ કરાયું હોવાનો દાવો। આવતીકાલે વીએમસી કમિશનરને 5000 સહી કરીને આવેદન અપાશે। સ્મશાનોના કોન્ટ્રાક્ટ પાછો ખેંચવાની ગ્રામજનોની માંગ છે। ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। છાણી ગામના સ્મશાનનું ખાનગીકરણ કરાતા ગ્રામજનો ભારે વિરોધ દર્શાવી રહ્યા છે। સ્મશાનમાં અપાયેલા કોન્ટ્રાક્ટ પાછો નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સ્મશાનના સળગતા મુદ્દે રાજનીતિ છોડી સમગ્ર ગામ એક મંચ પર ભેગું થયું છે। સોમવારે બીએમસી કમિશનરને 5000 સહી કરીને આવેદનપત્ર આપવામાં આવશે। 10 દિવસથી આ વિરોધ ચાલી રહ્યો છે કે જે કોર્પોરેશને જે સ્મશાનોનું ખાનગીકરણ કરી દેવા માંગે છે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી, એનો અમારો સખત વિરોધ છે। અને પહેલા જે અમારા બાપ દાદાઓ જે ધર્માદર્શ દ્વારા જે સંચાલિત કરતા હતા સ્મશાન, એ જ રીતે સંચાલિત રહે એવી છાણીના દરેક સમાજની લાગણી છે અને દરેક સમાજનો અવાજ છે। આ સ્મશાનનો વહીવટ જે તે સંસ્થાને પરત સુપ્રત કરે એ માટેની લડાઈની આજે છાણી ગામના દરેક વેપારી અને દરેક સમાજના લોકોએ સ્વયંભૂ સંપૂર્ણ બંધનું એલાન આપ્યું। કોર્પોરેશનના 31 સ્મશાનો પૈકી 27 સ્મશાનોની દુવિધા હતી। અમે 2 દિવસમાં નિર્ણય નહીં લે તો એની રૂપરેખા કલ્પના બહારની હશે। અમે ગાંધી ચિંધ્યા માર્ગે, અમારે કોઈની જોડે મારામારી કરવી નથી, પણ અમારી કને બુદ્ધિ છે। અમે ખુરશી બેહાડતો આવડે અને ખુરશી ઉતારતો આવડે છે પબ્લિકને। એટલે નક્કી કરી દે કે જેને આ વિચાર કર્યો હોય, જેને એનો વિચાર કર્યો કે હવે અમે લોકોને બારીશું ને અમે પુણ્ય કમાઈશું, એ બંધ ભૂલી જાય। આ નિર્ણય બદલવો જ પડશે ને બદલવો પડશે।